હળાદ ગામે આદિવાસી સમાજનો ગોરનો મેળો ભરાયો। દાંતા તાલુકાના હળાદ ગામે દર વર્ષે યોજાતો ગોરનો મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો હાજર રહ્યા હતા। એક માન્યતા પ્રમાણે આ મેળા પછી જ યુવક યુવતીઓના લગ્ન કરવાનું શરૂ કરવામાં આવે છે। જો ગોરના મેળા પહેલા લગ્ન થાય તો એ લગ્ન સુધરતા નથી એવું માનવામાં આવે છે। આવો જોઈએ અમારા રિપોર્ટર મોહન જોશીનો આ ખાસ અહેવાલ। હું છું દાંતા તાલુકાના તોરણિયા ગામે આજે જે ગોરનો મેળો ભરાય છે એમને વિશે આજે એમને ગામની માહિતી લેવા માટે અહીંયા મારી ટીમ અહીંયા આવી છે। એમને વિશે પૂછીશું આ મેળો કેવી રીતે ભરાય, શેના માટે ભરાય છે ને કેટલા વર્ષોથી ચાલતો આવ્યો છે, એમને વિશે જાણશું। એમને ગામના વતની છે, એમને જોડે વાંચશું। શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ ટીસરાભાઈ ગામોદ। અમને મેળા વિશે તાલુકાની અંદર અમારે લગભગ 40-45 ગામો આવેલા છે। એની અંદર તોરણિયા ગામ મુકામે મેળો ભરાય છે। ગૌરી માનો એ વૈશાખ મહિનાની પૂનમ તોરણિયા ગામે આજે જે આદિવાસી વિસ્તારનો મોટો પ્રમાણમાં વિસ્તરણ કરતા હોય છે, એમને ગોરનો મેળો જે કહેવામાં આવે છે જે 12 મહિનામાં એક વખત ભરાય છે। ગોરના મેળા પછી એમના લગ્ન જે થતા હોય છે એ મેળા પછી થતા હોય છે। મોટી પ્રમાણમાં જે કહેવામાં આવે એક આસ્થાનું કેન્દ્ર છે એમનું, એ ગોરનો મેળાનું જે ગોર માતાનું કહેવામાં આવે છે। એમને વિશે અમને પૂછીશું આપણે મેળા વિશે શું માહિતી આપશો તમે? ગોરના મેળા વિશે હું માહિતી આપું છું કે રાઠોરી રાજનો મેળો છે, આજકાલ તો મેળો નથી। મારી એસટી સમાજ આજુબાજુ વિસ્તાર 100 કે 150 ગામડો આવેલો છે અને આ માહિતી હું આપું છું, ખાતરી બતાવું કે આ ગોર પેલો લગ્ન થાય છે એ ફેલ જશે। આ બાઈને લગ્ન પહેલું કરીને પછી અમારો આદિવાસી સમાજને લગ્ન કરવાનું ચાલુ, બરાબર? એમ હું તમને ખાતરી આપું છું। જે પહેલે લગ્નો કરો છે એ કોઈ પાડનો જ મળો નહીં કે છોકરો જ થતો નથી, બરાબર? એ માહિતી હું ખાતરી પૂરું છું કે અમારા દાંતા તાલુકાના મત વિસ્તારમાં 100 ગામડો છે। કેટલો? 100 ગામડો। એ તો ખાલી હું તમને એડમિટ ચાર્જ બતાવું, 100 ગામડો લગભગ 150 થી 200 ગામડા છે। આ માહિતી રાઠોરી રાજનો ઘેરો છે, કોઈ મારા હાથની વાત નથી। અમારા બાળકો છે, બૈરો છે, છોકરો છે, અમારા ડોહો જે કરતા આવે છે, એટલે અમારો ગોર માતાનું લગ્ન કરીને પછી કાલ પરમ દિવસથી ચાલુ। જય હિન્દ, જય ભારત।